નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારમાં શ્રુતિ ફોન્ટનો ઉપયોગ થાય છે. શ્રુતિ ફોન્ટના મૂળાક્ષરો કઈ રીતે લખવા એની જાણકારી આપને આપવા માટે આ વિડીયો બનાવ્યો છે. મૂળાક્ષર એટલે કે ક લખવો હોય, ખ લખવો, ગ લખવો, તો કયા ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ કરો જેથી આ લખી શકો, એનું આખું ટેબલ બનાવેલું છે. એ ટેબલનો આપ સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમારે આગળ કામમાં આવે ભવિષ્યમાં. સ્ટેપ બાય સ્ટેપ આગળ જોતા જઈએ શું કરીએ. ચલો, મૂળાક્ષર કઈ રીતે લખવા તે જોઈએ. આ કોષ્ટક છે, આને એક સ્ક્રીનશોટ લઈ લો. આમાં કથી જ્ઞ સુધી કઈ રીતે શ્રુતિ ફોન્ટના સ્ટ્રોકથી કરી શકીએ એ દર્શાવેલ છે. હવે અમુક શબ્દો એવા હોય છે જે થોડા અઘરા હોય છે, જેમ કે કૃતિ. કૃતિ કઈ રીતે લખવું, ગુજરાતીમાં કૃતિ લખી બતાવ્યું છે અને ઇંગ્લિશમાં કઈ રીતે લખાય એ પણ બતાવેલું છે. પછી જે યજ્ઞ, સંયમ કેમ લખવું એ પણ દર્શાવેલ છે. આપને અમારું કામ ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.